તારીખ 12 જૂનના દિવસે બપોરે જે અમદાવાદની અંદર જે વિમાન ઘટના ઘટી છે, જેની અંદર દેશના તેમજ અન્ય દેશોના ઘણા બધા નાગરિકો એ ઈજાગ્રસ્ત થયા છે તેમજ અવસાન પામ્યા છે. જે કોઈ પણ નાગરિકો એ અવસાન પામ્યા છે તેમની આત્માને ભગવાન શાંતિ આપે, તેમજ જે કોઈ ઈજાગ્રસ્ત થયા છે તે લોકો ઝડપથી સાજા થઈ જાય તેના માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સાંજે સંતો તેમજ હરિભક્તો સાથે મળીને એ ધૂન અને પ્રાર્થના કરેલી છે. તેમજ બીજા દિવસે એટલે કે 13 જૂનના દિવસે દરેક હરિભક્તોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની નિત્ય પૂજાની અંદર પ્રાર્થના કરે. સાથે સાથે 15 જૂનના દિવસે જે કંઈ પણ સત્સંગ સભાઓ થશે તેની અંદર પણ બધા હરિભક્તો એ સાથે મળીને આ અવસાન પામેલા વ્યક્તિઓ તેમજ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ માટે પ્રાર્થના કરશે. આ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઈજાગ્રસ્ત લોકો માટે પ્રાર્થના બળ તેમજ અન્ય સેવા બળ તરીકે પોતાનું પીઠબળ એ આપ્યું છે. તો આ પ્રાર્થનાની અંદર આપણે સૌ કોઈ પણ એ જોડાઈએ.